તે આ ટી-શર્ટ ક્યાંથી લીધું? ધ ફેમિલી માર્ટમાંથી. કેટલાનું? 550. હે આજો મેં ટી-શર્ટ લીધું રવિવારીમાંથી 100 રૂપિયાનું. આટલા મોંઘા મોંઘા ટી-શર્ટ લેવાતા હશે કઈ? અલી તાર વોલન ટી-શર્ટ તો બહુ મસ્તનો છે, ક્યાંથી લીધું છે? ધ ફેમિલી માર્ટમાંથી. કેટલાનું લીધું છે? 600 નું. આટલા મોંઘા ટી-શર્ટ લેવાતા છે? આ મેં રવિવારીમાં લીધું ખાલી 200 રૂપિયાનું. ખાલી 200 નું. લે તું અહીંયા? હા આજે રજા હતી ને મેં લાઈ શોપિંગ કરી આવું. છે આ ટી-શર્ટ તો તે સારું પહેર્યું છે, ક્યાં લીધું છે? અહીંયા ધ ફેમિલી માર્ટમાં હું બધા કપડા અહીંથી જ લઉં. એવું છે? આઉટફિટ આમ કમ્ફર્ટેબલ લાગે. કેટલાનું આવ્યું? 600 નું. 600 રૂપિયાનું. આ જો અમે લીધું ગાભા હાઉસમાં 50 રૂપિયાના ટી-શર્ટ કેટલા મસ્ત છે. આવા મોંઘા મોંઘા ટી-શર્ટ લેવાતા છે, આમે અહીંયા બહુ મોંઘું મળે છે. એવું એટલે આપણે કેટલા વર્ષ પછી કોલેજમાં હજુ બીજું ભેગ્યું આજ મળ્યું કામ બહુ ટાઈમ પછી મળ્યા તો પણ આપણે ચાર છે ઓલી મિત્તલ નથી આપણા ગ્રુપ વાળી અરે 2 દી પહેલા મને મિત્તલ મળી હતી. ઈ તો બહુ મોંઘા મોંઘા કપડા પહેરે બાપા. ઈ કે ફેમિલી માર્ટ માંથી લઈ છે એમ કહેતી હતી મને તો. એટલે મને મળી હતી તો ઘણા દિવસ પહેલા મળી હતી. તમે એને પૂછ્યું મેં ટી-શર્ટ કેમ લીધું કે મેં તો ફેમિલીમાં જ મેં લીધું. મેં કેટલા લીધું કે 600 રૂપિયાનું. મેં બાપરે એટલા બધા મોંઘા કપડા લેવાતા હશે. હાથી વચ્ચે મને મળી હતી ગુરુવારે, હમણાં ગયા ગુરુવારે એ વોલન ટી-શર્ટ લીધું 600 રૂપિયાનું. બહુ હેવી હતું, બહુ સારું હતું, દેખાવામાં બહુ સારું હતું. મને મળી હતી એ ટી-શર્ટ પહેરે છે ને બધું કેટલાનું લીધું? કે 550 રૂપિયા. એટલા મોંઘા મોંઘા કપડા પહેરે. હા હોય તો કેટલા મોંઘા મોંઘા કપડા લે. પણ હારું મેં આ રવિવારીમાં લીધું પણ આ કાપડ ખૂટે છે અને આનો કલર એવી એટલે મજા નથી આવતી પહેરવામાં. એવું થાય છે. કઈ એમ આ મેં જો ગાભા હાઉસમાં લીધું ને આ નકરું ગોળ્યું ગોળ્યું મળી ગયું ને હાવ હાવ પતલું થઈ ગયું. મેં 2 વાર પહેર્યું ત્યાં બોલો. હા એ જો મેં અહીંયા રવિવારીમાં લીધું ને ત્યાંથી ફાટી ગયું સડી ગયું. હજી 2 વાર પહેરી. તોય હો મેં યાર જોઈ રવિવારીમાંથી ટી-શર્ટ લીધું 100 રૂપિયાનું સારું જોઈને. પણ પ્રિન્ટ વહી જાય છે એમાં. ટી-શર્ટ આખું ચડી ગયું. હાય ફ્રેન્ડ્સ. હાય. તમે હું મારી વાતો કરતા હતા એમ? કાઈ નહીં. આ તો બસ એટલે જ કહું કે આ રવિવારીમાં ને એમાં જાઓ ને તો આઉટ થશે. એની કરતા ધ ફેમિલી માર્ટમાં કપડા લેશો ને તો સારા પણ નીકળશે અને એ લોકો ગેરંટી પણ આપે છે કે વોશ કર્યા પછી કંઈ પણ થાય તો એ રિટર્ન પણ લઈ લે છે. અને તમારી પાસે ટાઈમ ન હોય ને તો એ ઓનલાઈન ઓર્ડર પણ લે છે. એવું છે. તો જોયું ગાઈસ, જે વસ્તુ સારી હોય એ ક્યારેય સસ્તી ન હોય અને સસ્તી હોય એ ક્યારેય સારી ન હોય. શું કેવું તમારું? એકદમ રાઈટ.